માલખટ કૈલાશધામ ખાતે મા અંબાના આઠમના નોરતાની રમઝટ જામી। ડીસા તાલુકાના માલખટ ગામે કૈલાશધામ મંદિર ખાતે મા અંબાના નવલા નોરતાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ 9 દિવસ મા અંબાના ગરબે ઘૂમી ખેલૈયાઓ આનંદ માણી રહ્યા છે। ત્યારે મા અંબાના આઠમના નોરતે ખેલૈયાઓ દ્વારા મન મૂકીને ડીજેના તાલ સાથે ગરબે ઘૂમી રહ્યા છે। બહેનો દ્વારા ચણિયાચોળી જેવા અલગ અલગ પોશાક પહેરી માના ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે અને ભાઈઓ દ્વારા પણ ટ્રેડિશનલ ડ્રેસ જેવા કે ધોતી, ખમીસ, માથે પાઘડી, ગળામાં દુપટ્ટો રાખી માના ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે અને માના ગરબાનો અનેરો આનંદ લઈ રહ્યા છે। આઠમના દિવસે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નાયબ કલેક્ટર દલપતભાઈ ટાંક, વડોદરા કરજણ મામલતદાર છાયાબેન રાજેન્દ્રકુમાર પઢિયાર, માલખટ સરપંચ ગટુબેન ભેરાજી સુંદેસા સૌ સાથે મળીને મા અંબાના ગરબે ઘૂમીને અનેરો આનંદ માણ્યો હતો। ખેલૈયાઓ મન મૂકીને આઠમના દિવસે શ્રીરામ સાઉન્ડ ડીજેના તાલ સાથે ખેલૈયાઓ મન મૂકીને માના ગરબે ઘૂમ્યા હતા। માલખટ કૈલાશધામ મિત્ર મંડળ દ્વારા આ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અહેવાલ દરગાજી સુંદેસા, બનાસકાંઠા।